હેલો ગાઈઝ, તો અમે આવ્યા છે નવલખી નવરાત્રી માર્કેટ. હું પોલો ગ્રાઉન્ડ માર્કેટ કે નવલખી ના નવલખી કહેવાય. આ નવલખી કઈથી આવ્યું તે લખ્યું છે. હું લખ્યું છે તો અમે આવ્યા છે પોલો ગ્રાઉન્ડ નવલખી જે કોઈ. તો હું તમને બતાવું ત્યાંનું કલેક્શન કેવું. શું કહેવાય? કયું માર્કેટ છે? નવલખી માર્કેટ આવ્યા છે. નવલખી બજાર આવ્યા છે. નવલખી બજાર આવ્યા છે અમે. પાસનું સેટિંગ થયું નથી પણ ચોલીનું સેટિંગ થઈ જશે. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં. હું છું જીયા રાજપૂત. તો અમે આવ્યા છે નવલખી બજાર, પોલો ગ્રાઉન્ડ બી કહી શકો છો. તો હું તમને ત્યાંનું કલેક્શન બતાવું. તો અહીંયા સામે આવ્યા મેં હમણાં રોડ ક્રોસ કર્યો છે ગાઈઝ. જોઈ શકો છો ગાડીઓ આવે છે અને અમે 3 જણા ભાગીએ છીએ. નવલખી બજાર કહેવાય. હા, જો નવલખી. તો ભાઈ દેખો, આ ઋષિ છે. ઋષિ બહુ ઓછું બોલે છે બાપા. એનો અવાજ નહીં આવતો. અમે 3 સવારી આવીએ, મારો અવાજ આવે, રૂપલનો અવાજ આવે, પણ ઋષિ તો કંઈ બોલે જ ના. ચૂપચાપ બેસી જ રહે. અમારે ભાઈ પૂછવું પડે, ઋષિ પડી તો નહીં કઈ બોલ. તો ભાઈ બોલે હું બોલું. હા છે. અને એમ તો ઘરે બહુ જ બોલે અને આમ નહીં બોલે પણ. તો ભાઈ અહીંયા પાર્કિંગના પૈસા લે છે એટલે અમે હે ને અમે મૂક્યા એપા. અમે હે ને પૈસા બહુ બચાવીએ. ફાલતુમાં પૈસા ના હાલે. ફાલતુમાં પૈસા હલાવી દીધું. ભાઈ આ વરસાદ ચપતો જ નહીં બાપા. કારે બી બહાર નીકળે ને એટલે વરસાદ ચાલુ થઈ જાય. ઈંડા જોઈને ઈંડા ખાવાનું મન થઈ ગયું મને. ઈંડા ઇઝ માય ફેવરેટ. કેટલી ભાઈ જો છોકરાઓના જબ્બા કુર્તા બી મળે છે અહીંયા. તો અહીંયા જ્વેલરી પણ મળે છે. તો અહીંયા 800 રૂપિયાનો ચણિયો મળી જશે તમને અને બ્લાઉઝ 350માં. સારું જ છે ને. સારું જ છે ને. આ કેટલા વાળી છે? આ 26 વાળી છે. गाइस देख सकते हो यहाँ पे कलेक्शन कितना अच्छा है. બહુ મસ્ત કલેક્શન છે. જોરદાર કલેક્શન છે. અહીંયા આવી જજો. તો બ્લાઉઝ અહીંયા 350ના છે. એ જ ને. હવે તો એ વાવ, કેટલા નાની કપ ને બધું નહીં. તો ગાઈઝ અમે હમણાં આવ્યા છીએ કયા માર્કેટમાં? નહીં, રાજસ્થાની માર્કેટ. જો અહીંયા બધું મળે છે. વિડિયો નહીં નીકળ. તો આ બધું જો હેન્ડમેડ કલેક્શન છે. બહુ મસ્ત છે. 100માં ઇયરિંગ્સ છે. કેટલો ઘર હોય ને આવું બધું છે મૂકે નહીં લી. શું કહેવાય લી આને? હમણાં કે ડેન્ડઅપ નીકળી જાય અને બ્લડ સર્ક્યુલેશન પણ થાય. આ 100, 150 અને 100 અને સ્કિન કેર માટે બહુ જોરદાર. સ્કિન ખારી હોય તો ધીમે ધીમે ગ્લો થાય. જુઓ કેટલા? કાલે લાગે 80નો 1, 150માં 2. તમે એકવાર સાબુ વાપરશો ને, અમે કહીશું તમે જતા એટલો જોરદાર સાબુ આવે. એક સાબુ લેશો ને તમે બીજા માગશો. ખબર પણ ખરો પણ અત્યારે શું છે કે નાવાનો તમામ મોંઘો પડે. અને જો આ સાબુ લઈ જાઓ બરાબર, આ સાબુ જ્યારે તમે લઈ જાઓ ને પછી તમે 15 પૈસા તમે કહેશો અંકલ મેં બીજા 2 સાબુ આપો. વરસાદમાં હતી તો એ મારી કને લેવાય અને શુક્રવાર હતો. શું હતું? તે ઘણું વરસાદમાં હતો મારો ઇવેન્ટ. તો એને સાબુ પણ 6 બેન પણ લઈને આવી અને મારો કાર્ટૂન વેચે ગયું તોરસ સાબુ
શેમ્પુ છે હા બોલો. અને શેમ્પુ તમે ખરતા તૂટ આ 200નું 500 ગ્રામ 100 રૂપિયાનું 200 ગ્રામ તમારે ખરતા તૂટ તમારે અટકી જાય ડેન્ડ્રફ પણ નીકળી જાય. એ કેટલા? એ 100 રૂપિયાનો 100 રૂપિયાનું 200 રૂપિયાનું છે મોટું તો 350 નું આવશે. આનાથી વાળ વધે? વધે ને જો વાળને લાંબા મજબૂત મુલાયમ બનાવવા માટે ફાટવા માટે ખરતા તૂટા વાળને અટકી જાય અને ગાઈઝ હેર ઓઇલ છે, આનાથી લોંગ હેર અંદર થશે. 2 પાઉચ આવે જે સરકાર કારણ કે આજુબાજુ ચાલુ કલાક અંદર નીકળી જાય અને ઘરમાં જેન્ટ્સે નાખી શકે લેડીઝ નાખી શકે. તારક મહેતા ઉલ્ટા ચશ્મા જુઓ હા એમાં ભીડે આવે છે ખબર? ભીડે છે કાળું કાળું કાળું. હવે એવા ભીડે જેવો કોઈ સર હોય ને તો અંકલ અમે એને આપીએ ને એના વાર જ કાળા થઈને આજુબાજુ ચામડી પર નીકળી જાય એટલે આખા એને તાલ નહીં દેખાય કાઢી ઘૂંટણ કચો. તમે સવારે ઉઠશો ને એટલે આઈ લાઈક ઇટ આ તોરેલી પાછી લઈશ પણ તમે નવરાત્રીમાં 9 દાતા પૂરી કરી દેશો. ગેરંટી બોલો 60 રૂપિયા પૈસા વસૂલ. अच्छा मिला है फ्री गिफ्ट. बाम्बू का ब्रश एक कॉम है नीम लग रहेगा माइग्रेन में काम लगे डेंड्रफ निकली जाए ब्लड सर्कुलेशन થાય લો કમર દુખે ઘૂંટણ દુખે પગના તળિયા દુખે કોઈ પણ દુખાવો લગાવો તો તમારે 10 મિનિટમાં કમ્પ્લીટ. કેટલાનું? 250 નું આવશે અચ્છા. અને ક્રીમ બેઝ જોઈએ તો 60 રૂપિયાનું મોટું જોઈએ તો 100 રૂપિયા. કપડાના ભાગ દૂરથી લગાવો. હાલ સુરતના એક તમારી જે છોકરી હતી અને 3 બેન હતી અમે લગાવ્યું ને 4 સ્પ્રે આપો સ્ટેશનથી પાછા 6 લઈ ગયા એવું? 8 સ્પ્રે લઈ ગયા જો ભાવ 60 રૂપિયા. તમે એવું કહેશો કાલે હું પાછો લઈ લઈશ અમે સારું ના લેતો બોલે ગેરંટી ફક્ત 60 રૂપિયા. લઈ લે ના ચાલશે ચાલશે. જો આ એવું કહેશે બેટા ક્યાંથી લાવી માં બા તો બોજ વાપરે. બાદ પછી નહીં, મોટી મોટી પછી મોટી લેવા ઝેન્ડુ બામાં આઈસ. તમારે તો છે જ ને. આવશે. ઓકે અમે 4 મહિના છે અમારો એડ્રેસ છે લો ચાલો ફ્રી એટલે અમે કોઈ ચાર્જ નહીં લેતા ઓલ ગુજરાત સ્પેશિયલ બતાવું. કેટલા વાળા છે? આ જે છે એ બધા 600 ના 2 છે, આ 400 ના 2. આ નવરાત્રીના સ્પેશિયલ દરેક નવરાત્રીમાં લઈને આવું. આખી રાત ગરબા રમીશ ગમે તેટલો પરસેવો થશે સ્મેલ નહીં જાય. આ ઓરી આ બી રે આજ 8 કલાક બધા કેટલા વાળા? 600 ના 2. આ 12 590 નું એક મળે છે. એ બધા બેટા 600 ના 2. હા આ 3 વસ્તુ છે. હવે તને કયા બતાવું બોલ. જો કર દે મમ્મી પૂછશે કઈ જઈને આવી એમ જ ઊભી રહે. આ કાલ સવારે 12 વાગે ચેક કરજે ટી-શર્ટ એટલી ગેરંટી વાળી. આ છોકરીઓ આજ લેવા આવે. આ દરેક નવરાત્રી પહેલા હું લઈને આવું. જો આની સ્મેલ જો છેક ત્યાં જ બહુ મસ્ત આઈટમ છે આ. જો અહીંયા લે બહુ ક્લાસ આઈટમ છે. હાઈએસ્ટ 10 જણા પૂછે પરફ્યુમ ક્યાંથી લાવી છે. બધા 600 ના 2 આ બધા છે ને જો અહીંયા આગળ આવી બેટા. જો આ લેડીઝ જેન્ટ્સ બંનેને ચાલે. કોઈ લગ્ન પ્રસંગમાં છાંટીને ગયા હોય ગમે તેવું કપડું એ ડાઘો ના પડે. 4 જણા પૂછે શું લગાવ્યું. પછી એક આ વસ્તુ જો ઓરિજિનલ ઇમ્પોર્ટેડ છે પેરિસ સિગ્નેચર. આ સૂંઘવી ના પડે તારે ગેરંટી વાળી વસ્તુ બહુ મસ્ત છે. આ ઓરિજિનલ સિગ્નેચર છે. અને અહીંયા લગન આવે જ છે. આખો દિવસ આ નામ બધી બ્રાન્ડ છે. લાય બેટા પેલો તારો હાથ લાય. જો આ ડવ આ હાઈએસ્ટ વેચાતી વસ્તુ રિયલ ડવ છે. રોયલ મિરાજ આ કાકાનો જન્મ થયો એ પહેલાની વસ્તુ છે. આ નામથી ચાલે. કઈ નહીં તો પેલું પિંક લઈ લેવાનું. જો આ ડન હિલ આ બ્રાન્ડ વાળું બોલ. આ સારું છે. ડન હિલનું પરફ્યુમ 2500 રૂપિયાનું આવે. અહીંયા જો આ પાકો રબાની અહીંયા પાકો રબાનીનું 1 મિલિયન આવે. બધા mix Same થઈ smell. આમાં છે યલો મસ્ત છે. 4500 રૂપિયાનું આવે. तने आखा वडोदरा में शोध गाइस रूपल ने ये येलो परफ्यूम लिया है. बॉडी स्प्रे अच्छी है, अच्छी से भी. અને એક આ પિંક આપું ને हाँ ક્યાં રહો છો દીકરાઓ? માંજલપુર. માંજલપુરમાંથી એક છોકરી બહુ પરફ્યુમ લેવા છેલ્લા 3 વર્ષથી આવે છે મારે. એવું? હમણાં જ મારી દુકાને અરબા હા આટલી જ છે. આવી જ દેખાય. બતાવું ફોટો? ઈસ પ્રતાવું લેવા આવીશ. આ પ્યોર ગુગર પ્યોર લોબન નવરાત્રી માટે છે. એવું? देखो गाइस होम फ्रेशनर છે, એર ફ્રેશનર છે. તમે ફેસ ઉપર લગાવીને બહાર નીકળો ને સન પ્રોટેક્ટ તો ખરી પણ તમારા
સ્કિન ઉપર એકદમ ગ્લો લાવી દેશે. અઠવાડિયામાં 100% રિઝલ્ટ. કોઈ પણ વસ્તુ મારે ત્યાંથી લઈ ગયા પછી 8 દિવસ વાપરીને સારી ન લાગે તો પાછી આપી શકું વાપરેલી. કેટલાનું છે આ 150. અને આ સ્કિન સિરમ છે વિટામિન સી. આ તમારા ફેસ ઉપરથી પિગમેન્ટેશન, લીલી પોટલી, કાળા ડાઘ, ડાર્ક સર્કલ આ બધું કાઢી નાખશે. આ બધું નેચરલ આવે ખાદી પ્રોડક્ટ. તો નાખીને શેમ્પૂથી વોશ કરી દેવાનું. એક પણ વાર નહીં કરે. હે એ ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન લગાવીને કોમ્પેક્ટ લગાવી દો, નેચરલ મેકઅપ દે. આમાં સિલિકોન ફ્રી હોય. આ નેચરલ આવે ખાદીનું. આ બધી સ્કિનમાં આમાં સ્કિન ટોન ના આવે અલગ અલગ. વિધાઉટ પાણી. પ્રાઇસ શું છે એની? આ બાજુ આવી જાવ. કેટલાનું કાકા? મોટો ડબ્બો 250 નો, નાની ડબ્બી 150 નો. તમે સાબુથી હાથ પગ મોડું જોવો ને બેન, ફીણવર અને મેલ કેમ કાઢે? આના ફીણવર છે એટલે ટ્રેનિંગ કાઢી નાખે. હમણાં તમને ખ્યાલ આવી જશે. અહીંયા આ તમને જે વાગે છે ને એ બીટ છે, એ પાણી સાથે એના ફીણ વળી જશે. અત્યારે મારે પાણી વગર એટલે ઘસવું પડે, નહીં તો ઘસવાની જરૂર નહીં બહુ. જોઈએ ને ફેસ પર ના કરાય. ફેસ એન્ડ ફૂલ બોડી. फेस અને તમારી સ્કિનને એકદમ સોફ્ટ કરશે કારણ કે આ गाइस रिजल्ट देखना अभी બંને હાથ કમ્પેર કરી લો. બરાબર, આ 5% રિઝલ્ટ છે. ઘરે જઈને વોશ કરજો, હજુ ગ્લો આવી જશે. બંને હાથ કમ્પેર કરો. તમારી નેચરલ વ્હાઇટ સ્કિન લાવી દેશે ટૂંકમાં. નેચરલ સ્મેલ છે. લોકો પાર્કિંગમાંથી પાછા આવે. है 300 વાળા થઈ જાય. गाइस देख सकते हो, वाओ परफ्यूम એક થી ચડિયા હતા બધા. मस्त पैकेजिंग છે વે, હે ને? જો જનતા ગેટની બહાર નીકળો માથું મટી જાય. કેટલાનું છે? સ્મેલ કરવાની. જો કેટલાનું આ? ગમે એવો કમરનો દુખાવો હોય ને 2 વખત લગાવી દો, 2 મિનિટમાં મટી જશે. કેટલાનું? 100 રૂપિયા. 150 ને હા, એને 150. મેં આ લઉં છું. આપણને Guys, બહુ સારું. અને પછી બહુ સારું લાગે ને, એકદમ ગ્લો આવી જાય ને ફેસ ઉપર, તો હાથ પગ ઉપર પણ લગાવી શકો તમે. સ્કિન ટેનિંગ માટે છે. હા, એ તમારા ફેસ ઉપર એકદમ નેચરલ વ્હાઇટ સ્કિન બનાવી દેશે. ગ્લો માટે છે. સેફ્રોન અને હલ્દી આવે. तो गाइस એક देखो, જો તમે ખાલી હાથે લગાવો તો 2 ક્રીમ જ છે, પણ રાત્રે લગાવો તો બહુ સારું. 100% ઉપર રિઝલ્ટ મળે. રાત્રે મોઢું ધોઈને સાફ કરીને લગાવીને સુઈ જાઓ, સવારે ઠંડા પાણીથી વોશ કરી દો. इस मेरी बहन मुझे धक्के मार मार के लेके जा रही है क्योंकि मैं हर जगह पे शॉपिंग करती रहती हूँ. तो ये देखो मेरी माँ बन रही है. मम्मी पैसा तो गाइस मेरे 500 रुपये खर्च हो चुके हैं. हम लोग ऐसे ही घूमने आए थे. हमने सोचा था कोई शॉपिंग वॉपिंग नहीं करेंगे. 500 रुपये खर्च भी हो गए भाई. यहाँ અથાણા મળે છે વે. અથાણા, વાવ સ્મેલ આઈલા. સ્મેલ જો સ્મેલ આવેલી ખાટી ખાટી, પેલું લગનમાં ખાટું અથાણું નહીં હોતું એવી સ્મેલ આવી. મને તો અથાણું બહુ જ ભાવે. अरे इसे कराए हे भगवान, तो हम फिर से दूसरे बाजार में आ गए. यहाँ पे देखो नवरात्रि का सब मिल रहा है. નવરાત્રિનું બધું મળે છે. મેં કઈથી ગુજરાતીથી હિન્દીમાં ઘૂસી જાઉં છું, ખબર જ નહીં પડતી. ભાઈ બહેનો ચાલો હેડો ડગ. તો અમે ગાડી લેવા જતા હતા પણ ચાવી રીસી જોડે. ચાવી હાલ, ચાવી હાલ. ચાલતા હોય પેલી કઈ ગઈ. થોડા દિવસ પછી અહીંયા આખું ટ્રાફિક જામ હશે ભાઈ, જામ હશે અહીંયા બધે. આખું નવલખી વવલખી બધું ट्रैफिक जाम. खाना है आपको? हम भी मांजलपुरी रहते हैं. चलो लिफ्ट दे देते हैं आप. नहीं, कोई नहीं, कोई नहीं मेरे पास. हम એટલા બધા પરફ્યુમ મારે છે ને કે અલગ અલગ સ્મેલ આવે છે બધાની મિક્સ. હમણાં અમારું એક્સિડન્ટ થતા થતા બચી ગયા નહીં. સુમમાં લઈને ગાડી ગઈ, બામણ ઠોકી દે. ચલો લાલબાગ જઈએ. લાલબાગ હોલી રીસી આવી. ઉતાર દો તમે લોકો. आगे चलते हैं. गाइस ऋषि को घर जाना है और हमें नहीं जाना. ऋषि झगड़ो करे છે અમારી જોડે કે ચલો. ऋषि હું કહે ચલો સીધો સીધો ઘેર. અમે કહીએ ના, લાલબાગ બ્રિજ નીચે પણ સેલ છે.
તો જોવો અંકલે અમને ફ્રીમાં ગિફ્ટ આપ્યું છે ને અમે બાય કર્યું છે એમના ત્યાંથી. हमने देखा है, अब हम चेक करते हैं कि अंदर है कि नहीं भाई. અલી પણ આ તો ગાડીમાં તો કઈ ઘૂસી જાય બા ખબર ના પડે રોહિત. બધું ખુલ્લું કરી દે, આ નીકળી જ જાય. તો એ તો આ કાકુએ જોયો અંધેરો ગાડીમાં. કાકુ નીકળી ગયો હોય તો નીચે બીચે ના નીકળાય રોહિતમાં. નીચે બીચે ના નીકળી જાય. સાચે જ જોયો લીધું એ કે દેખાયું કે બીજું કઈક દેખાયું? કુદીન બહાર આવે તો એમ કેમ ના દેખાયો લીધા અંદર? ખાલી કઈ પડછાયો ના પડ્યો હોય એનું સ્પીકર હટાઈ જો કાકો. બાકી આમ કશી ગાડી વાળી પડછાયો હોય ને આમ હટતો દી જોવા ને જોજેલી બા નીકળે ના. ઉંદર છે ઉંદર. હા જો કઈ ટોચો મારે છે કઈથી આખી આમ કરીને આખી ઊંચી આખા સાઈડ ના ખાનામાં ના ગુહી ગયો હોય. આ કઈ ભરાઈ ગયો હશે બા સીટોન માં. લાઈટો ચાલુ કરો ને ગાડીમાં. ગાડીની બી લાઈટો હશે ને. ઉભા દરવાજો પછી આમ આવે ગાઈસ અમે શું જોયું જો કેવું કરી ચોકડી જેવું લાગે છે મને તો કઈક પ્રાણી એટલે તાણું છે તાણું એટલે આ જો કશુંક તો અને આવું બધું ખોતરી છે જો કાગળિયા આવે છે ઉંદેડો ભાઈ. જો કશુંક છે ને તો મને લાગ્યું આ ઉંદેડો છે. એ મને લાગ્યું કશુંક આવ્યું પણ આ પડછાવ પડે છે. અચ્છા નહીં આવ્યો આ કરીશ લે ને. એક તો કામ કોઈ કરે ને એને કરવાના ને પીવડાયા કરે બા હશે ભાઈ. હવે તો મને કેટલી વાર એવું મને અડે ને મને એવું જ લાગે. કેવું લાગે? અલે અહીં ચાલતો તો બોલ આવી જગ્યા પર કેટલો હતો? આટલો હતો. તો ગાઈસ ઉંદેડો તો ના મળ્યો. ગાડી ચાલુ કરીને જોઈ લીધું મારા પપ્પા લોકોએ.